આજ હું કઈક અલગ મૂડમાં છું. આજ ક્યાં જઈને ઊભું રહેશે એ ખબર નથી પડતી. હા, કારણ કે આનો સ્વાર્થ નથી ને ભાઈ. હા, પોતાનાને મેલી પરા અને જે જેતીની વાહે જાય એને પહેલા ભણાય હાથું વરઠિયો ભણે. તેદી જંગ રવ રોજા મે અને આય દેદી ડાંગ ગોગા મે હોલા જોમ રાજાને મેલત ગેડી રે. હવે પીઠડમાં તું આવજે વેલી રે, આવડમાં તું આવજે વેલી. પીઠડના આંગણે પહેલા તો આજ રાજીપો એટલે છે કે ચારણો એક થયા છે. આ જેવડી સંખ્યામાં હાજર છો પણ ચારણો આવડા ભેળા છો એની મજા છે સાહેબ. અને માતાજીને એવી પ્રાર્થના કે આમાં ગ્રાસિયા પણ હશે, ચારણો પણ હશે, પટેલો હશે, બ્રાહ્મણો હશે, રબારીઓ હશે, ભરવાડો હશે, પણ સાહેબ જેમ એક થતા જઈએ છીએ ને એ માતાજી કોઈથી કોઈની મીઠી નજર પણ આપણા સમાજ ઉપર ન લાગવા દે ને આખી દુનિયામાં આપણે એક થઈને રહીએ સાહેબ. આ સમરસથી મને ખૂબ ગમી વાત. દેવરાજભાઈ દાદાની વાત ખૂબ સરસ કરી. એજ બેની બાન કોલ તેંગા પીરે ધજાયું ધરમની થાપી અને પડાણા પાંથડો કાપી મારતે ઘોડે આજ બેન બોલાવે રે. પડાણાથી વાછરો આવે રે, ડાડો જાણે ધોડતો આવે. ગુજરાત સોલંકી રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. રજપૂત કોને કહેવાય, રાજપૂત કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય? 600 વર્ષ પહેલાનો દુહો સાક્ષી પૂરે છે કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. પોતાના આ લોહીથી ધરતીને કણે કણને રંગી નાખે. રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. પોતાના ઘોડાના ડાબલાથી હુરજના ધૂંધળો કરી નાખે. રજ ઢંકે રવિ હું. પણ દુશ્મનના હાથમાં તોય રજ જેતી ધર ના દીએ વે રજ રજ વે રજપૂત. એનું નામ રાજપૂત કહેવાય, જેવા તેવા નહીં સાહેબ. માં પીઠળના આંગણે એના ખોળે જ્યારે આપણે ભેળા થયા છીએ. દુલા કાગ નામનો ચારણ એ જનેતા માટે એમ લખે, મોઢે બોલું માં ત્યાં તો મને હાજે જ નાનપણ હાભરે, પછી મોટો બધાની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. સાહેબ ચારણોની શું તાકાત હોય, ચારણના શબ્દમાં શું તાકાત હોય. દુલા કાગના માનું દેહાંત થયું એટલે દુલો કાગ ભાવનગરના મહેમાન છે અને તાર દ્વારા સમાચાર મળ્યા કે આપનું માનું દેહાંત થયું છે. અને દુલો કાગ અને સર પ્રભાશંકર પટણી મારતી મોટરે દુલા કાગના ગામ મજાદર પહોંચ્યા. ત્યાં માને ધાનભાઈ માને ભોંય લઈ લીધા છે. સાહેબ એક દીકરાનો પ્રેમ એ માં પ્રત્યે કેટલું આકર્ષણ હશે. એક ચારણના શબ્દમાં શું તાકાત હોય. ચારણો ભેળા થયા છે એટલે મારે આજ ચારણોની વાત કરવી છે. ચારણની શું તાકાત હોય સાહેબ. એ દુલો કાગ માનું માથું ખોળામાં લઈને બેહી ગયો અને એક પછી એક દુહો બોલવા માંડ્યો. મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ હાભરે, પછી મોટે બધાની મજા
મને કડવી લાગે કાગડા ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા મોટા કરીને માં તે અમને તારા ખોળેથી કહતા ગયા હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરને બાળક કાગડા અરે ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે રામ નામનો જાપ કરો કૃષ્ણના નામનો જાપ કરો એટલે એકવાર તમારી સમક્ષ પ્રભુને હાજર થવું પડે ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા મરેલી માં પાછી ન મળે સાહેબ ઈ 13 દુહા જ્યાં દુલો કાગ પૂરા કરે છે ત્યાં સાહેબ હજી માણસો જીવે છે ઈ ઘટનાને જોવા વાળા ઈ 13 દુહા જ્યાં પૂરા કર્યા ત્યાં સાહેબ એક દીકરાની જીત પાસે હારીને એક ચારણની જીત પાસે હારીને ઈ ભગવાનને મરેલી મામાં પાછા જીવ પૂરવા પડ્યા હતા અને પાછી મરેલી માં બેઠી થાય અને દુલા કાગને કે લાવ દુલા તારા હાથેથી 2 ચમચી મને રાબની પાઈ દે ને હું પાછી હોઈ હાથરે હોઈ જાવ એનું નામ ચારણની તાકાત કહેવાય જેવી તેવી નહીં સાહેબ મરેલામાં પણ પાછો જીવ પુરાવી શકે ચારણ જીદે ચડી જાય તો આખું બ્રહ્માંડ આમથી આમ કરાવી નાખે સાહેબ તૃષી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ રામ ને જેથી લંકા ઉપર ચડાઈ કરવી હતી તેથી 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું કુરુક્ષેત્ર નારાયણ મેદાનમાં એક બાજુ 11 અક્ષવાણી અને એક બાજુ 7 અક્ષવાણી લઈને કૃષ્ણને ઊભું રહેવું પડ્યું હતું પણ આ બુઢી જેથી ચંડ અને મુંડને છોડવા માટે નીકળે ધુમરાક્ષને ધમરોળવા માટે નીકળે તેથી કોઈ સૈન્ય લઈને નહોતી ગઈ એ તો એકલી નીકળી પડી હતી હમંગી બા હની કિંગસી હાક દુતાલીએ વાગીએ ડમર ડાકંગ અઢારાઈ હાથ લંબાવી યુદ્ધ ટટાટટ ઘર મંડાણા જો તો કટાકટ બાર કરાલ ટટટ ટટાટટ રોંદગા નંડ ટટટ હમંગી બા હની કિંગસી હાક આને દુતાલીએ વાગીએ ડમર ડાક સાહેબ એને કોઈ સૈન્યની જરૂર ન પડે ઈ માં છે આપણને રાયમલભાઈ ન મળ્યા હોય 5-7 દિવસથી એટલે આપણે પૂછીએ કે ભાઈ ક્યાં હતા આટલા દિવસથી એટલે એમ કે ભાઈ મારામાં શક્તિ નહોતી હું અશક્ત હતો મને તાવ આવતો હતો મારામાં શક્તિ નહોતી આખી દુનિયામાં વયા જાવ સાહેબ ક્યાંય એમ ન કહેવાય કે મારામાં શિવ નહોતો મારામાં બ્રહ્મા નહોતો મારામાં વિષ્ણુ નહોતો નહીં ના બ્રહ્માહીનમ ના વિષ્ણુહીનમ ના શિવહીનમ સકલ જગત શક્તિહીનમ 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 સાહેબ શક્તિ વિના બધું નકામું છે અને ઈ માના છોરું આપણે સાહેબ મોહમ્મદ ગજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો એમાં ક્યાંય શિવના મંદિરને તોડ્યું ક્યાંય કૃષ્ણના મંદિરને તોડ્યું પણ મોહમ્મદ ગજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો એમાં એક પણ બાદશાહના બાપની ત્રેવડ નથી કે માના મંદિરની કાંકરી ખેરવી શકાય સાહેબ માના મંદિરની સમક્ષ ન જોઈ શકાય સાહેબ ઈ માં છે માં જેવી તેવી નહીં સાહેબ આખો પાકિસ્તાન છે ઈ લીલા નેજાનો દેશ છે અને એમાં એક ભગવો સાહેબ લહેરાય છે તમે બલુચિસ્તાનમાં વયા જાઓ અને ત્યાં સાહેબ હજી હિંગળા જ બેઠી છે કોઈના બાપની ત્રેવડ નથી કે એનો ભગવો ઉતારી શકાય સાહેબ ઈ માં છે સાહેબ માં જેવી તેવી નહીં હું તો એમ કહું અહીંયા અન્ય જ્ઞાતિના મિત્રો બેઠા હશે એને હું એમ કહું કે એકવાર તમે ચારણની દીકરીને સાહેબ દિલથી રાજી કરી જોજો પછી એનું પરિણામ જોજો ને એકવાર એને ખીજવી જોજો ને પછી એનું પરિણામ જોજો શું હોય સાહેબ માં જેવી તેવી નહીં સાહેબ આદરણીય મોટાભાઈ ની ફરમાઈશ છે દેવરાજભાઈ ની આજ અમારી સ્ટેજ ઉપર ને સ્ટેજ ઉપરથી ફરમાઈશું આવેલી છે હું સામે વાળાની લઈ શકું એમ જ નથી એટલી ફરમાઈશું અહીંયાથી ભેળી થઈ ગઈ છે પણ માં કોને કહેવાય સાહેબ ભાઈ હવે ઈ પછી લેજો ને બાપા તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો પણ માં કોને કહેવાય સાહેબ આજની તારીખમાં જે જાગતી જગ્યાઓ કહેવાય હું અને મારા બાપુને
जोधपुर महाराजा गजसिंह जी, बीकानेर महाराजा, उदयपुर महाराजा, सिरोही महाराजा, અમે સૌ બીકાનેર ની પહેલા 20 કિલોમીટર પહેલા સાહેબ આજની તારીખમાં જાગતી જગ્યા જેને કહેવાય દેશનોકમાં કરણીજી બિરાજે છે સાહેબ. અમે બધા જ માતાજીના દર્શન કરવા માટે જતા હતા. ત્યાં અમે એક જ ગાડીમાં બધા હતા અને ત્યાં મહારાજાઓએ 2 કિલોમીટર પહેલા હજી દેશનોક 2 કિલોમીટર રહ્યું છે એ પહેલા ઊભી રખાવી દીધી ગાડી. આમાંથી ગયા હશે, ફાટક આવે છે, એ ફાટક પહેલા ગાડી ઊભી રખાવી દીધી અને પગરખા બધા કાઢી કાઢી નીચે ઉતરી ગયા. એટલે મારા બાપુ કે અહીંયાથી હાલીને, તો કે કવિરાજ હાલીને નહીં, અમારાથી પગરખા નહીં, પણ સાહેબ અમે આલોટતા આલોટતા આવીએ ને તોય કરણીની દયા અમારી ઉપર એટલી છે કે અમે બીજે ક્યાંય ન જઈ શકીએ સાહેબ. કરણી કરણી છે. આજની તારીખમાં ડોક્ટર સાહેબ તો અહીંયા બિરાજે છે. સાયન્સ એમ કે છે કે ઉંદરનું હેઠું ખાવ એટલે મરી જાવ તમે, ઈ ઝેર થઈ જાય. પણ સાહેબ ત્યાં કરણીના મંદિરમાં એટલા ઉંદર છે કે એની હેઠી જે પ્રસાદી છે, જેને ઉંદરે ચાખેલી પ્રસાદી છે, એ પ્રસાદી તમે લઈ આવો અને ગમે એવો અસાધ્ય રોગ હોય એની પ્રસાદી આપણ જો ન મટી જાય તો હું ચારણ મટી જાઉં સાહેબ. ઈ કરણી છે, જેવી તેવી નહીં સાહેબ. હરજ કરા સાંભળે આવ શક્તિ હવે ગરજમુજ પડી છે એક ગાંઠી અઠે માંગ આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાઢી ચાયપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર દીઠ દેવી મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મહાસુ ધણી સેવી અને થાણ દે શ્લોક મે થાપણો થાહરો. અરે તાણ દે શ્લોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા હવે ભેર કર સેવગા હવે તું બિસાલી બિસાલી જાણતી સરૂ બાતા લોબડી સિસરાંગ ઉપરે રખીએ હાથ મે ડમરૂંગ આવ હાલી જણ કે વિછિયા પાઉં મે ઝાંઝરા માતવા મતાલી માત કાળી. અરે ટણક તો કેહરી ચડે ને ડાઢાળી, અરે ટણક તો કેહરી ચડે ને ડાઢાળી સાયસુ સાયચા કરે ચંડી ફળેલે કુંડલા કાન મે ભવાની ઝરલો હારલો તેજ ધુંડી ધમરોળ દુબડા વજાલે માયાલી અને માયાલી ભેળિયો હોઠ માથે વાજલા ઢોલ રણ તુળતું વજાળે અને સજાળે જોગણી સરવ સાધે. આય કરણી, ઈ કરણીની મારે 1-2 મિનિટની વાત મને ખૂબ ગમતી, મારી જિંદગીની મને અતિ ગમતી વાત માની એક વાત આ રાજસ્થાનનો નાના એવા રિયાસતનો ધણી અને નામ એનું રાવ કાનો. પણ આજની તારીખમાં કે છે ને જેને ઓળે આંખું આવેલી એમ રાવ કાનાને તેદી ઓળે આંખું આવેલી સાહેબ. અને પડખિયા હારા રાખવા હું ખાસ કહું, પડખિયા હારા રાખશો ને તો કોઈ દી તકલીફ નહીં થાય. આ ઘાણી પડખિયા જ બોલાવે છે સાહેબ. પથારી ફેરવી નાખે તો એ પડખિયા જ ફેરવી નાખે. અને ઈ પડખિયા આવે રાવ કાનાને કોઈએ જઈને કીધું કે આપણા મલકમાં એક કરણી નામની ચારણની દીકરી રહે છે, જાદુગરણી છે, દુનિયાના મેલાટોલા કરવા વાળી છે. બાપુ એને આપણા મલકમાં આપણા પરગણામાં એને ન રહેવા દેવાય. એમ રાવ કાનાનો હુકમ છૂટી ગયો કે જાવ એને કયો એ આપણો મલક ખાલી કરીને વહી જાય. અને સાહેબ રાવ કાનાનો નાનો ભાઈ અને 10 અસવારો પોતે ગયા અને જ્યાં માં પોતે આવડની પૂજા કરે છે, જ્યાં પોતાના માલઢોર ચાડે છે, આવડ ખોડલંગ આવ ગાવ મોગલ મસુર આલઈ માત ગાવ મે લડી જાગ વાલા ડા ડાળી અંબે કરનલ ગાવ આવ બૌતરંગ રૂબાલી હાલી આવ હિંગોળ ગેલ રાચલ મહાકાળી. સાહેબ ઈ ત્યાં બેનું દીકરીઓ બધી આવડની પૂજા કરે છે. અને એમાં રાવ કાનાનો ભાઈ જઈને ઉભો રહ્યો, કહે છે કોણ છે કરણી? જાદુગરણી છે, દુતારણ છે, કોણ છે કરણી? અતરો થામા બાપ હું કરણી છું. અરે કરણી મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે અમારો મલક ખાલી કરીને તું વેદી થા. અરે બાપ અમે તો અમારી અહીંયા માતાજીની અમે પૂજા કરીએ, અમે અમારી માતાજીની અહીંયા સેવા પૂજા કરીએ અને અમે અમારા માલઢોર ચારીએ, અમે અહીંયાથી ક્યાં જશું બાપ? અરે કરણી તારે જ્યાં જાવું હોય ત્યાં જા, મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે વેતી થા.
વેતી થાન કીધું સાહેબ કીધું કે જા જા ગીધડ મુખા, જા જા ગીધડ મુખા, તારા ભાઈ કાનામાં ત્રેવડો હોય તો કહેજે ઈ એનો મલક ખાલી કરાવવા આવે. અને સાહેબ ઈ કાનાના ભાઈને ગીધડ મુખો જોયો, એમાં કાનો હલબલી ગયો કે આ જાવા જેવી જગ્યા નથી. પણ પડખિયા ખરાબ હોય ને સાહેબ, એ પડખિયાએ ચડાયો કે બાપુ હું કહેતો તો ને આપણી ઉપર કોક દી કા મેલા ટોલા કરે, જો આપણા ભાઈ ઉપર જ કર્યું, હવે એને આપણી મલકમાં ન રહેવા દે, હવે આપણા પરગણામાં ન રહેવા દેવાય. અને સાહેબ રાવ કાનો પોતે આવ્યો, 50 અસવારો 10 હાથી લઈને પોતે આવ્યો. સાહેબ એ રાવ કાનો જેવો તેવો નહીં. ખાઓ રાક એક ભેંસ સાસ ખાય પી જાય ભઠી એક સુરા પાન. જેદી ખાવા બેહે, ખાવા બેહું શબ્દ ખોટો છે પણ છતાંય જમવું કહેવાય. માણાની નોરમાં જમે એનું જમવું કહેવાય. પણ આ તો ખાવું, જેને ન ફાડ્યું હોય એમ ખાય એને ખાવું કહેવાય સાહેબ. અને એ ખાવા બેહે તો આખે પાડો આખો ઉલાળી જાય. અને જો મદિરા પાન કરવા બેહે તો આખે આખી ભઠ્ઠીની ભઠ્ઠી ઉલાળી જાય. એવો રાવ કાનો. ખો રાક એક ભેંસ સાસ ખાઈ પી જાય ભઠ્ઠી એક સુરા પાન. એવો રાવ કાનો પોતે આવ્યો. કોણ છે કરણી? જાદુગરણી છે, દુતારણ છે, દુનિયાના મેલા ટોલા કરવા વાળી છે. હું રાવ કાનો પોતે આવ્યો. કોણ છે કરણી? અરે બાપ હું કરણી છું. હૈત્રો થામા કાના હું કરણી છું. તને ભાઈ એમ હતું કે તું મારા ભાઈને ગીધડ મુખો કરી નાખ એટલે હું તારાથી બી જાઉં? હું બી એવો માણસ નથી કરણી. અમારો મલક ખાલી કરીને વેતી થા. અને સાહેબ માતાજીએ કીધું કે તું ઉતાવળ કરેશ કાના. અરે ભાઈ તું ઉતાવળ ની ક્યાં કરેશ? અમારો મલક ખાલી કરીને વેતી થા, વેતી. પછી માએ ટૂંકમાં મારે વાત કરીશ. માએ કીધું કે કાના અમારી આવડનો થડો છે, એ આવડનો થડો ઉપાડીને મારા ગાડામાં મૂકી દો એટલે હું વહી જાઉં. મારે તારી એક ઘડી પણ તારા પરગણામાં નથી રહેવું. અને સાહેબ 50 અસવારો દ્વારા ઈ થડાને ઉચકવાની કોશિશ કરી પણ થડો હઈલો નહીં સાહેબ. પછી રાવ કાનો પોતે અને 10 હાથીની સૂંઢ હારે એ આવડના થડાને બંધાયો. અને પછી પ્રયત્ન કર્યો. એમાં આવડના થડાનો એક પાયો તૂટ્યો. એ પાયો તૂટ્યો ને એટલે કાનો ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. કા બાઈ કહેતી હતી ને કે મારા આવડનો થડો ન ઉપડે, લે તારા આવડના થડાનો પાયો તૂટી ગયો. અને કરણી કહે છે કે સાહેબ એ પાયો નથી તૂટ્યો કાના, એ તારા જીવતરની દોરી તૂટી ગઈ. એ પાયો નથી તૂટ્યો, એ તારા જીવતરની દોરી તૂટી ગઈ છે કાના. તો કે ભાઈ એટલું હાથ હોય તો કહી દે, મારું મોત કહી દી. અને તેદી સાહેબ કરણીએ કીધું કે હવે તું કાના 1 વર્ષ નહીં જીવ. અરે ભાઈ 1 વર્ષ તો ઘણું કહેવાય. હજી નજીકનું કઈક મોત કે 1 વર્ષમાં તો હું ક્યાંક યુદ્ધમાં કામ આવી જાઉં અને તને દુનિયા પૂજવા માંડે કે આ ભાઈના શબ્દ હાચા પડ્યા, વેણ હાચા પડ્યા. હજી નજીકનું કે. એટલે કરણીએ કીધું કે હવે કાના તું 3 મહિના નહીં જીવ. અરે ભાઈ 3 મહિના ઘણા કહેવાય. હજી નજીકનું કે. માએ કીધું કે હવે તું મને હંતાપવી રહેવા દે કાના. હજી હું તને કહું છું કે હજી પાછો વળી જા, મને હંતાપવી રહેવા દે. હજી કઈક નજીકનું મોત કે. એટલે માએ કીધું કે હવે તું 2 દી નહીં જીવ. અરે ભાઈ 2 દી ઘણા કહેવાય. હજી કઈક નજીકનું કે. ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળાવ્યો. ત્યાં વરખડીનું ઝાડ હતું અને એની હોટી તોડી અને લીટો દોડ્યો કે કાના કાના જો આ લીટો ઓળંગ અને ભરખી ન જાવ તો હું કરણી મેહાની બોલી ન બોલી કેવા ઓળંગ લીટો. અને સાહેબ દુનિયા સાક્ષી પૂરે છે કે હાથી હો તો ઈ જેવો લીટો ઓળંગ્યો ત્યાં કાનાને અને હાથીને એક થપાટ ભેગો ઊભો ચીરી નાખ્યો તો એનું નામ કરણી. ઈ જેવી તેવી નહીં સાહેબ. માડી તારો મારકણો મોરો ને જોણી આકરે માડી તારા સાહેબ માં તો માં છે, માં જેવી તેવી નહીં સાહેબ. અને ઈ
માની જ્યારે વાતો કરવી હોય